આજે સમગ્ર વડોદરાને આ બાબત જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા વડોદરા જિલ્લાના આજુબાજુના જે 4 મુખ્ય નેરો બ્રિજીસ છે, આ ચાર બ્રિજનું કામ સેન્કશન થઈ ગયું છે અને કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. કામને લગતા જેટલા પણ ક્લિયરન્સીસ છે એ તમામ ક્લિયરન્સીસ હવે આપણી પાસે આવી ગયા છે અને સિવિલ વર્કના જે પ્રી વર્ક હોય, જેમ કે જ્યાં કામ શરૂ કરવાનું હોય ત્યાં પ્રોપર પાથવે બનાવવો, એના જે સેફટીના જે નિયમો હોય એના માટેના ક્લિયરન્સીસ લેવા, યોગ્ય ત્યાં કેમ્પ સાઇટ ડિપ્લોય કરવી, વર્કફોર્સ ડિપ્લોય કરવો, આ બધી જ બાબતોનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે અને 2 વર્ષની અંદર વડોદરાના નગરજનોને આ જે પ્રાણ પ્રશ્ન છે, આપને ખબર હશે કે પોર એક ખૂબ જ મોટું ઔદ્યોગિક એકમ છે. ત્યાંના મલ્ટીનેશનલ કંપનીઓ ઘણીવાર અમારી પાસે એવી રજૂઆત કરવા આવતા હતા કે આ બાબતને કારણે અમે એવું વિચારીએ છીએ કે અમે કશે બીજે સ્થાપિત કરીએ, કારણ કે આ બહુ પ્રાણ પ્રશ્ન છે. જે કન્સાઇનમેન્ટ હોય ટ્રાન્સપોર્ટરના, એ આ 4 નેરો બ્રિજનો હવાલો આપીને એવું કહેતા હતા કે ભાઈ હજુ 1 દિવસ લેટ આવશે સામાન. કેમ? કારણ કે અહીંયા ટ્રાફિકનો આટલો પ્રશ્ન હોય એટલે અમારે 1 દિવસ ગણીને ચાલવો પડે. આ પ્રકારના આર્થિક જે એમ્પ્લોયમેન્ટને લગતા જે રોજગારના પ્રશ્નો છે, જે ઔદ્યોગિક એકમોને લગતા પ્રશ્નો છે અને માણસોની જે સેફટીના પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમના નેતૃત્વ હેઠળ માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ આ બાબત આપણી સ્વીકાર્ય કરી છે અને આ કામ સેન્કશન થયું છે. એટલે આ તમામ અમારા ટીમ વડોદરા તરફથી હું માનનીય વડાપ્રધાનશ્રીનો, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનો, માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિનભાઈ ગડકરીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.